હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવા ટૉપિક એટલે કે નવા ચેપ્ટરની શરૂઆત કરી જઈ રહ્યા છીએ. આજનું આપણું પહેલું ટૉપિક આપણે બતાવી રહ્યા જે પાયાની સંકલ્પનાઓ હતી. હવે આપણે થોડા પરમાણુ તરફ જઈશું. ચેપ્ટર નંબર 2, પરમાણુનું બંધારણ. તો આ જે લેશન છે એ થોડો થિયરિકલ છે, પણ બહુ જ આઈએમપી છે. તમારે એને ડિટેલમાં અભ્યાસ કરવો પડશે, બરાબર. કોઈ પણ વસ્તુને ડિટેલમાં સમજશો તો એ મૂલ્યો કેવી રીતે ઉત્પન્ન થાય છે એ તમને ડિટેલમાં ખબર પડશે, બરાબર. તો ચલો નવી શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2, પરમાણુનું બંધારણ. તો પહેલાં આપણે મનમાં એવું થાય કે ભાઈ પરમાણુનું બંધારણ શીખતા પહેલાં પરમાણુ એટલે શું? તો પરમાણુ એટલે એક દ્રવ્ય. બધા વૈજ્ઞાનિકો જૂના વર્ષમાં જોયું ભાઈ કોઈ દ્રવ્ય હોય અને એવું કીધું ભાઈ 400 વર્ષ જૂના પહેલાં કે એવું કોઈ દ્રવ્ય કે જેનું વિભાજન ના થઈ શકે. ગ્રીક અને ભારતના વૈજ્ઞાનિકોએ ભેગા થઈને એને એવો એટોમિયા એટલે શું થાય? એટોમિયા મીન્સ જેનું વિભાજન ના થઈ શકે એવા કણો. એમને એવું કીધું ભાઈ એટોમિક. આપણે એટમ કહીએ છીએ, પરમાણુ શું કહીએ છીએ? એટમ. પણ એટમ એ આખો શબ્દ છે, પણ એટોમિક આવો અલગ એટોમિક શબ્દ છે એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે જેનું વિભાજન ના થઈ શકે એવા કણો. તો એમને એવું કીધું કે ભાઈ 400 વર્ષ પૂર્વે કે ભાઈ જે કણ હોય, જે દ્રવ્ય હોય એનું વિભાજન ના થઈ શકે એને કહેવાય પરમાણુ. પણ 19મી સદીમાં 1908માં ડાલ્ટને પાછો પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો. એને તો એવું કીધું, આપણને ખબર છે આગલા પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ દર સંચયનો નિયમ આપ્યો, નિશ્ચિત પ્રમાણનો નિયમ જે આપણે શીખ્યા હતા એ ડાલ્ટનની અભિધારણાઓ આપણે શીખ્યા હતા કે ભાઈ એ સમજાઈ શકતો નથી. એટલે જે નિશ્ચિત પ્રમાણનો નિયમ, દર સંચયનો નિયમ હતો, નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો, જે બધા નિયમો હતા એ ડાલ્ટને સમજાવી શક્યો નહીં. એટલે પહેલી સદીમાં જે 19મી સદીમાં ડાલ્ટનનો નિયમ ચાલ્યો, પણ એના પછી બધા વૈજ્ઞાનિકોએ શોધ કરીને જુદા જુદી જે એની અભિધારણાઓ હતી એને ખોટી સાબિત કરી. અને 20મી સદીમાં વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે ભાઈ પરમાણુનું વિભાજન થઈ શકે છે. એમને એવી શોધ કરી કે ભાઈ પરમાણુનું વિભાજન થઈ જાય, પરમાણુ એટલે અવિભાજ્ય. એ જે એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું એને ખોટું ઠરાવ્યું. આ બધી પરમાણુની હિસ્ટ્રી છે કે ભાઈ પરમાણુ કેવી રીતે આવ્યો અને બધા લોકોનું મંતવ્ય કેવું જુદું જુદું હતું એ, બરાબર. તો 20મી સદીમાં વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ પરમાણુનું વિભાજન થઈ શકે અને એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એવા 3 કણો હોય. એ કયા? આ સબ એટોમિક એટલે કે અપરમાણુય. આ 3 પરમાણુમાં એનું વિભાજન થાય છે. તો આપણે આજે હવે શું શીખવાનું છે કે ભાઈ એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ કણો કેવી રીતે આવ્યા અને કેવી રીતે શોધાયા. તો પહેલો ટોપિક આપણો એવો છે કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ. તો આજે આપણે શીખવાનું છે ઇલેક્ટ્રોનની શોધ. આપણે જોઈશું ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે, એનું દર કેટલું છે અને એના દર કેવી રીતે નક્કી કર્યું, એવી ઇલેક્ટ્રોનની જે હિસ્ટ્રી છે એ આજે આપણે ભણવાની છે, બરાબર. તો આજનો આપણો ટોપિક ઇલેક્ટ્રોનની શોધ. તો 1830માં ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ધ્રુવો, આપણને ખબર છે ભાઈ વિદ્યુત ધ્રુવો 2 જુદા જુદા લઈ એના ઉપર પ્રયોગ કરવાનો ટ્રાય કર્યો. તો એમને ધ્રુવ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળી. એટલે એને ફેરાડેના નિયમો આપ્યા જે આપણે 12મામાં શીખવાના છે. પણ એ ફેરાડે અને થોમ્સન નામના વૈજ્ઞાનિકે ભેગા થઈને એક પ્રયોગ કર્યો. જે પ્રયોગ છે એમાં શું આ તમારો આકૃતિ જુઓ, એને કહેવાય વિદ્યુત વિભાર પ્રયોગ. વાયુનો વિભાર પ્રયોગ છે, બરાબર. આમાં શું કર્યું? તો એમને એક કાચની આવી નળી લીધી. એ નળીમાં નીચા દબાણે આમાં વાયુઓ ભર્યા, બરાબર. નીચા દબાણે વાયુઓ ભર્યા. એક અહીંયા ધાતુની તકતી લીધી, એને કેથોડ નામ આપ્યું. જે કેથોડ પાછળથી ખબર પડશે, બરાબર. આ બાજુ બીજી ધાતુની તકતી લીધી અને એના બંને છેડા છે એને આ રીતે જોડી અને વોલ્ટેજ આપ્યું, બરાબર. જ્યારે એમને આ તમારી જે નળી હશે એને કહેવાશે કેથોડ કિરણ વિભાર નળી. કેથોડ કિરણ વિભાર નળી, બરાબર. ખાસ ધ્યાન રાખજો.
કેથોડ કિરણ વિભાર નળી. શું કર્યું? કાચની નળી લીધી, એમાં 2 ધાતુઓની પટ્ટીઓ લીધી. એ આમાં પટ્ટીમાં કાચની જે નળી છે એમાં શું કર્યું? નીચા દબાણે વાયુઓ ભર્યા અને એને ઊંચા વોલ્ટેજ સાથે જોઈન કર્યા. બરાબર? તો એનો વોલ્ટેજ આપ્યો. હવે શું થાય છે અંદર એ જોવાનું કે જ્યારે આમાંથી ઊંચો વોલ્ટેજ પસાર કરે છે ત્યારે આ જે કણો અંદર છે એ કણો એક ઊંચા વોલ્ટેજ પસાર કરતી એમાંથી એક કણો ઉત્પન્ન થાય અને એ કણો આવી રીતે આ ઋણ બાજુથી ધન બાજુ ગતિ કરે છે. આ આપણો કેથોડ હતો, આ બાજુ એનોડ હતો. એટલે જે આ કેથોડમાંથી નીકળેલા કણો હોય જ્યારે ઊંચો વોલ્ટેજ પસાર ત્યારે એમાંથી જે નીકળેલ કણો એ શું કરું છું તો આ ધન બાજુ ગતિ કરે છે. આવી રીતે ઋણ વીજભારિત કણો હોય એ ધન બાજુ ગતિ કરે છે. તો આ જ્યારે આ ગતિ કરે છે એ શું કરે છે તો ઋણથી ધન ગતિ કરે છે. એટલે જે કણો માહિતી મળ્યા એને કહેવાય કેથોડ કિરણો. કેમ? જ્યારે એને કાઢી દીધો અને પછી એમાં શું કહેવાય અહીંયા આની જગ્યાએ પડદો લગાવી દીધો. જોજો થોડો ચેન્જ કરું છું. અહીંયા આવો પડદો લગાવી દીધો એને કહેવાય પ્રસ્ફુરક પડદો. પ્રસ્ફુરક પડદો. બરાબર? જે ઝીંક સલ્ફાઇડનો બનેલો પ્રસ્ફુરક પડદો લગાવી દીધો. આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ કણો અહીંયા ગતિ કરે છે? કારણ કે જે આ કણો છે એ તો દેખાતા તો નહોતા. એટલે કેવી રીતે ખબર પડે કે આ કણો ગતિ કરીને આ બાજુ આવ્યા? તો જ્યારે આનો પડદો લગાવવામાં આવ્યો એટલે જ્યારે આ પડદાને આમાં હોલ કરી દેવામાં આવ્યો. આ એનોડમાં આવી રીતે હોલ કરી દેવામાં આવ્યા. થોડી જગ્યાએ હોલ કરી દેવામાં. તો આવો હોલ કર્યો એટલે જે આ કણો એ અહીંયા પસાર થઈ અહીંયા અથડાય પડદા ઉપર અને ઝબકારો ઉત્પન્ન કરે છે. શું કરશે? કણો કેથોડ બાજુથી એનોડમાં થઈને છિદ્ર જે આપણે કર્યું એમાંથી પસાર થઈને આ પડદા સાથે અથડાય છે અને સ્પોટ ઉત્પન્ન કરે છે. એટલે કે ઝબકારો ઉત્પન્ન કરે છે. આ ઉપરથી એવું કહેવાનું કે આ જે કેથોડ કિરણો હતા એટલે કે ઋણ વીજભારિત કણો હતા એ એનોડ બાજુ જાય છે અને એક પડદા ઉપર અથડાઈને એક ઝબકારો ઉત્પન્ન કરે છે. એટલે આ કિરણોને ઋણથી ધન તરફ જતા હોવાથી એને કેથોડ કિરણો એવું નામ આપ્યું. બરાબર? આપણે જોઈએ છીએ ટેલિવિઝનમાં કે શું થાય છે? ટેલિવિઝનમાં આ જ કેથોડ ટ્યુબ જ હોય અંદર. એ ટ્યુબમાંથી જે કિરણો જે કણો પસાર થશે એ શું થાય? તમારી સ્ક્રીનના પડદા સાથે અથડાય અને પડદા સાથે અથડાય એટલે તમને ટેલિવિઝન ઉપર શું પિક્ચર દેખાય છે. બરાબર? એ સ્પોટ કાણા દેખાતા હોય. આપણે જોઈએ છીએ એકદમ નજીકથી જોજો તમે તો સ્પોટ દેખાય છે. બરાબર? તો એમાં બી શું હશે? આ કેથોડવાળી જે ટ્યુબ હોય એ હોય એમાં. બરાબર? જ્યારે આપણે જોઈએ કે ભાઈ ટ્યુબ ઉડી જાય છે તો એ ટ્યુબ એટલે કઈ? કેથોડવાળી. તો કેવી રીતે ખબર પડી? ભાઈ કિરણ જાય છે, આ કણો ગતિ કરે છે. એ કણો શું કરે છે? આપણે પડદા ઉપર ઝીલ્યા તો ખબર પડી કંઈક આ પડદો શેનો બનેલો છે તો ઝીંક સલ્ફાઇડનો. અને જોયું આપણે કે ભાઈ આ એનોડમાં છિદ્રો કરીએ છીએ એટલે આ કણો પસાર થઈને અહીંયા એક ઝબકારો ઉત્પન્ન કરે છે. અને એ જે કણો હતા એ કયા હતા? એ જે રેઝ હતા એ કયા કણો હતા? તો કેથોડ કિરણો હતા. અને કેથોડ કિરણો કેવો વીજભાર ધરાવતા હતા? તો આપણે જોયું ભાઈ એને જ્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, અહીંયા સપોઝ કે આવી રીતે ચુંબક ગોઠવી દેવામાં આવે તો બી આ કિરણો પસાર થતા હોય એ બધા એનોડ બાજુ આ રીતે ગતિ કરતા થઈ જાય. એટલે કે આ ઋણવાળા ધન બાજુ જાય છે એટલે આપણને ખબર છે કે ભાઈ સમાન વીજભાર હોય એ એકબીજાને અપાકર્ષિત અને અસમાન વીજભાર હોય એ એકબીજાને આકર્ષે. ફેરાડેએ આપણને જણાવેલું છે. બરાબર? તો આ ઋણ વીજભારવાળા કણો ધન બાજુ આકર્ષાય છે એટલે એમને જાહેર કર્યું કે આ જે કણો છે એ કયો? ઋણ વીજભાર ધરાવે છે. અને એ ઋણ વીજભાર ધરાવતા કણો એટલે કયા કણો? ઇલેક્ટ્રોન. તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ. બરાબર? તો આ પ્રયોગ પરથી કેટલાક તારણો આવ્યા અને એ તારણો કયા છે એ આપણે અહીંયા જોવાના છે. ભાઈ જે કેથોડ કિરણો હતા એ તમે જોયું કે ભાઈ કેથોડ કિરણો કઈ બાજુથી? તો એ ઋણ તરફથી ધન તરફ એટલે કે કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે. બરાબર? પછી આ કિરણો આપણે જોયું, મેં કીધું તમને કે ભાઈ દેખાતા નથી એટલે કે દ્રશ્યમાન નથી. પોતે આ કિરણો આપણને આમ જતા દેખાય ને આ કણો બધા કે આ કિરણો તમને જતા દેખાય નહીં, પણ આપણે શું કર્યું? અહીંયા પડદો ગોઠવ્યો ત્યારે આપણને ખબર પડી કે અહીંયા કોઈ કિરણો અથડાય છે. એટલે આ કિરણો કેવા છે?
દ્રશ્યમાન નથી હોતા અને આપણને દ્રશ્યમાન છે એવા દ્રશ્યમાન નથી હોતા પરંતુ કિરણો પસાર થાય છે કેવી રીતે ખબર પડી તો જ્યારે પડદો ગોઠવવામાં આવે એટલે ટેલિવિઝન યાદ રાખવાનું ભાઈ ટેલિવિઝનમાં જ્યારે પડદો ગોઠવીએ છીએ ત્યારે એ આવા કિરણો આ ટ્યુબમાંથી પસાર થઈ અને ટેલિવિઝનની સ્ક્રીન ઉપર પ્રતિબિંબ એટલે કે આપણને પિક્ચર દેખાય છે બરાબર ચિત્ર આપણને દેખાય છે પછી આ ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત લાગુ પાડે તો એની ગેરહાજરીમાં જ્યારે લાગુ પાડ્યો એટલે મેં તમને કીધું ભાઈ આ ધન તરફ આકર્ષાય છે પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર પસાર કરવામાં ન આવે ત્યારે આ જે કિરણો એ સ્ટ્રેટ ગતિ કરે છે એટલે કે સીધી રેખામાં જ ગતિ કરે છે બરાબર તો આ કિરણો યાદ રાખવાનું ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કઈ સીધી દિશામાં ગતિ કરે અને આપણને ખબર છે કે ભાઈ કણોની ગતિ કેટલી હોય mv mv² હોય તમે ફિઝિક્સમાં શીખો છો ભાઈ તમારી કે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા કેટલી હોય 1/2 mv² બરાબર તો વિદ્યુત અને ચુંબકની ગેરહાજરીમાં શું કરે છે સીધી રેખામાં ગતિ કરે છે હવે એની હાજરીમાં જોયું ભાઈ કે આ કણો છે જ્યારે વિદ્યુત અને ચુંબકની હાજરીમાં આ કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો જેવા હોય છે જેને ઇલેક્ટ્રોન કહીએ છીએ આપણે જોયું કે જ્યારે એની હાજરી હતી એટલે શું કરતા હતા જે કેથોડના કિરણો એનોડ બાજુ આકર્ષાતા હતા એટલે કેથોડના કિરણો કેવા ઋણવાળા છે અને એનોડ ધનવાળા છે એટલે પરસ્પર જુદો વીજભાર એકબીજાને શું કરશે અપાક કરશે એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ આ ઋણવાળા હશે એ કયા હશે ઇલેક્ટ્રોન હશે ત્યારે એ ધન બાજુ આકર્ષાય છે બરાબર પણ ક્યારે જ્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે બરાબર પછી નેક્સ્ટ એવું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે આ તમારો ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન એ તમારા આ એને જોયું પછી એને ચેન્જ ભાઈ આ વાયુ બદલી જોયું અંદરનું આ જે વાયુઓ ભર્યા હતા એ બદલી જોયા તો બી કોઈ ફેર પડતો નથી આના આ પ્રોસેસ જોવા મળે છે જ્યારે આ બંનેની પટ્ટીઓ એટલે મીન્સ કે આ ધાતુની જે પટ્ટી બદલું છે તો બી કોઈ ફેરફાર થતો નથી એના ઉપરથી એને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુત ધ્રુવો પર કે એ નળીમાં રહેલા વાયુ પર આધાર રાખતા નથી બરાબર જે આ તમારા ઇલેક્ટ્રોન છે એ તમારા વિદ્યુત ધ્રુવો કે અંદર નળીમાં ભરેલા વાયુઓ ઉપર આધાર રાખતા નથી એટલે એના ઉપરથી એવું કહી શકાય કે ભાઈ જે ઇલેક્ટ્રોન છે એ કોઈના પર આધાર રાખતા નથી એટલે કે ઇલેક્ટ્રોન બધા જ ઘટકોના પાયાનો ઘટક છે આના ઉપરથી એને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આ બદલી દીધું આ બે ચેન્જ આ કાઢી લીધું તો બી કંઈ ફરક પડતો નથી એમાં જે વાયુઓ ભર્યા હતા એ બી ચેન્જ કરીને જોયા તો બી ફરક પડતો નથી એટલે એવું કહી શકાય કે દરેક ઘટકના જે પાયાનો ઘટક હોય એ કોણ છે ઇલેક્ટ્રોન બરાબર તો યાદ રાખવાનું ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ તો આ પ્રયોગ યાદ રાખવાનો કેવી રીતે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ ગયા અને એના ઉપરથી કયા કયા તારણો લાગુ પાડી શકાય બરાબર હવે આપણે જોઈશું જ્યારે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પરથી ઇલેક્ટ્રોનનો દર અને એનો વીજભાર એ બંનેનો ગુણોત્તર એટલે કે E/me ઇલેક્ટ્રોનનો દર તમારા ઇલેક્ટ્રોનનો વીજભાર E આપણને ખબર ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે ઋણ વીજભાર ધરાવે છે એટલે તો આપણે ઇલેક્ટ્રોનના ઉપર શું લગાવીએ છીએ માઇનસ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે તો ઇલેક્ટ્રોનનો વીજભાર E અને એનું દર એટલે કે ઇલેક્ટ્રોનનું દર માસ ઓફ ઇલેક્ટ્રોનનું દર એમ માસ અને ઇલેક્ટ્રોનનો એટલે me તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પરથી કે ભાઈ જેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધશે એમ આ કણોનું વિચલન પણ વધશે એ ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દરનો ગુણોત્તર આપ્યો થોમ્સન નામના વૈજ્ઞાનિકે E/me એટલે કે ઇલેક્ટ્રોનના વીજભાર અને એના દરનો ગુણોત્તર આપ્યો જેનું મૂલ્ય છે
1.755882 ગુણ્યા 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ, બરાબર. આ બાજુ લખેલું છે જો, તો ભાઈ જ્યારે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ચુંબકીય ક્ષેત્રની અને તમારા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઉપરથી એના ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દરનો ગુણોત્તરનું મૂલ્ય આપ્યું, જે આ પ્રમાણે છે. દેખો, કુલમ પ્રતિ કેજી. એમાં ME એટલે તમારા ઇલેક્ટ્રોનનું દર અને E એટલે તમારા ઇલેક્ટ્રોનનો વીજભાર. આપણને ખબર કે વીજભાર ઇલેક્ટ્રોનનો શેમાં શોધાશે? કુલમમાં, બરાબર. તો આ ઇલેક્ટ્રોનનો વીજભાર પરથી ઇલેક્ટ્રોનનું દર અને ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય આપણે વાપરીએ છીએ. જે દાખલાઓમાં બધામાં ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે 1.60 માઇનસ વાપરીએ છીએ. આ મૂલ્ય -1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ વાપરીએ છીએ. એ કેવી રીતે આવ્યું? તો ઇલેક્ટ્રોનના વીજભારમાંથી એનો જે તમારો આ આપણે મૂલ્ય શોધ્યું E/me અને તમારું ઇલેક્ટ્રોનનું વીજભાર, એ બંને પરથી ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાનું જે પદ્ધતિ વિકસાવી એને કહેવાય છે તેલ બિંદુ પદ્ધતિ. યાદ રાખજો. R.A. મિલ્કન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનના વીજભાર એટલે કે તમારું ઇલેક્ટ્રોનનું દર નક્કી કર્યું. કેવી રીતે? તો તમારો વીજભાર એટલે કે આ -1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ એ તમારા ઇલેક્ટ્રોનનો વીજભાર અને તમારો આ ગુણોત્તર E/mv, આ બંનેના ગુણોત્તર ઉપરથી તે એક તમારી પદ્ધતિ વિકસાય જેને કહેવાય તેલ બિંદુ પદ્ધતિ એટલે કે ઓઇલ સ્પોટ પદ્ધતિ, બરાબર. એ સિસ્ટમ વૈજ્ઞાનિકનું નામ હતું R.A. મિલ્કન. એને ઇલેક્ટ્રોનનું દર શોધવાનો ટ્રાય કર્યો. તો ઇલેક્ટ્રોનનું દર, તમારા ઇલેક્ટ્રોનનું દર ME બરાબર શું થશે? તો તમારું E ભાગ્યા આ તમારો ગુણોત્તર E/me. તો આ મૂલ્ય એટલે કે તમારું E કેટલો છે આપણો? -1.6022 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોનનો વીજભાર તમારો થશે -1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ અપોન આ તમારો E/me નું મૂલ્ય આવ્યું તમારું 1.755820 ગુણ્યા 10⁻11 કુલમ પ્રતિ કેજી, બરાબર. તો આ બંનેના મૂલ્ય ઉપરથી તમારા ઇલેક્ટ્રોનનું દર શોધાય. જે કેટલું છે ઇલેક્ટ્રોનનું દર? તો 9. અહીંયા ઉપર લખું તો તમને દેખાય. એ શોધાયું તમારું 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, બરાબર. આ શું હતું? તમારા ઇલેક્ટ્રોનનું દર, ઇલેક્ટ્રોનનું દર, બરાબર. તો આ હતી તમારા ઇલેક્ટ્રોનની હિસ્ટ્રી કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, કેવી રીતે આપણને પ્રયોગ ઉપરથી ખબર પડી, જુદા જુદા વૈજ્ઞાનિકે પરમાણુ વિશે શું કહ્યું એ આજે આપણા લેક્ચરમાં શીખ્યા. આ પ્રયોગ ઉપરથી કયા તારણો આપ્યા એ આપણે જોયા. ભાઈ કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ જાય છે. આ કિરણો દૃશ્યમાન હોતા નથી, પણ જ્યારે આપણે અહીંયા પડદો ગોઠવીએ છીએ ત્યારે એ પડદા સાથે અથડાય અને સ્પોટ આપે છે અને એના ઉપર શું થાય છે? પિક્ચર દેખાય છે, બરાબર. તો આ કિરણો દૃશ્યમાન હોતા નથી. વિદ્યુત અને ચુંબકની ગેરહાજરીમાં આપણે જોઈએ તો આ સીધી રેખામાં જ ગતિ કરે છે. આ કણો
આ કણો એટલે તમારા કેથોડ કિરણો, બરાબર. અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું હોય એટલે આ કિરણો એનોડ તરફ આમ જાય છે, એટલે કે એ ઋણ વીજભારિત હોય એવી રીતે વર્તન કરે છે. એટલે જે આ કિરણોની આવી વર્તણૂક પરથી શું કીધું કે આ શું છે? ઇલેક્ટ્રોન છે, બરાબર. પછી એના ઉપરથી આપણે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોન આ કણો છે એને ચેન્જ કરીને ફેરફાર કરીને જોયું કે ભાઈ અંદરના વાયુઓ ચેન્જ કરીએ તો કોઈ ફેરફાર થતો નથી, અને ધ્રુવો ચેન્જ કરો અંદરના વિદ્યુત ધ્રુવો તો બી કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એના ઉપરથી એવું તારણ આવ્યું કે ભાઈ દરેક પરમાણુના પાયાના બંધારણમાં ઇલેક્ટ્રોન રહેલો હોય છે, બરાબર. પછી આપણે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનનો દર કેટલો હોય, એમી શોધ્યો. ઇલેક્ટ્રોનનો વીજભાર જોયો આપણે, માઇનસ વીજભાર એનું મૂલ્ય જોયું, -1.6022 × 10⁻⁹ અને એનું દર ઇલેક્ટ્રોનનું દર એમી જોયું આપણે કે ભાઈ તમારું આવશે ઇલેક્ટ્રોનનું દર 9.1094 × 10⁻31, બરાબર. તો આ તમારા ઇલેક્ટ્રોન વિશેની બધી વાર્તાઓ હતી, બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું પ્રોટોનમાં બી આવું જ છે, પરંતુ શું આ ઇલેક્ટ્રોન છે, પેલા પ્રોટોન આ ઋણ વીજભારિત છે, પેલા ધન વીજભારિત છે, બરાબર. તો એની માહિતી હું લખીને તમને સ્ક્રીનશોટ મોકલી દઈશ. આજે આટલું જ. બાય બાય, થેન્ક યુ.